નિવાસ સ્થાને વહેલી સવારથી કાર્યકર્તા અને ચાહકોની ભીડ. સુરતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે 71 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેના જન્મદિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીલના નિવાસ સ્થાને વહેલી સવારથી કાર્યકર્તા અને ચાહકોની ભીડ જોવા મળી. શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં નદી અને તળાવના સંવર્ધન માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી તરીકે વિશેષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સી.આર. પાટીલને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. જળ સંચય જનભાગીદારી અભિયાન શરૂ કર્યું. દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે શરૂ કરેલું વિશેષ અભિયાન છે. અભિયાન હેઠળ વરસાદના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવનારા વર્ષોમાં પાણીની તંગી સામે રક્ષણ મેળવી શકાય. સાધારણ પરિવારમાંથી રાજકીય નેતૃત્વ સુધીની પદયાત્રા. સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ તાલુકાના પિંપરી અકારાવતુ ગામમાં થયો છે. રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરમાં જન્મેલા પાટીલનું શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થયું છે. સુરતની આઈટીઆઈમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 1975માં ગુજરાત પોલીસમાં જોડાયા. 1984માં પોલીસ કર્મચારીના હક માટે લડતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તે પછી રાજકીય સંઘર્ષનો માર્ગ અપનાવ્યો છે. ભાજપના પ્રથમ બિન ગુજરાતી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ભાજપના પ્રથમ બિન ગુજરાતી પ્રદેશ પ્રમુખ છે. ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સુરત અને સમગ્ર ગુજરાતમાં તેમના સંગઠનતા અને કૌશલ્યના કારણે ભાજપને સતત મજબૂત સફળતા મળી છે. અગ્રણી નેતા તરીકે લોકપ્રિયતા. સી.આર. પાટીલે પાર્ટીના સંગઠન અને લોકોની સેવામાં અનોખું પ્રદાન આપ્યું છે. તેમના જન્મદિવસે પાર્ટી કાર્યકર્તા સમર્થકો તેમને શુભેચ્છા પાઠવી તેમના આગળની યાત્રા માટે શુભકામનાઓ આપી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.